भगवती भगवती તું મારા ગુપતા। જય શ્રી રામ મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈને નીકળી ગયા। હું ને સંજયભાઈ બે જવાના હતા આજે વરપાયા ધામ। ભાઈ હાલતા હાલતા નીકળી ગયા બે। ત્યાં તો સંજયભાઈ બારોબાર અને મારી બુલેટને કિક। પછી તો અમે બે નીકળી ગયા ને ત્યાં તો આગળ અમારું બસ સ્ટેશન આવી ગયું। આ અમારા રોહિસાનું બસ સ્ટેશન છે। કેમ છે મિત્ર, કમેન્ટ કરજો। પછી તો અમે બે આગળ નીકળી ગયા ને ત્યાં તો ખોડિયાર માતાજીનું મંદિર આગળ આવી ગયું। પછી પૂગી ગયા અમે વઢેરા ને વઢેરા એન્ટર થાય ત્યાં પહેલાં પુતળા દાદાનું મંદિર આવે છે। પછી અમે વઢેરા ગામમાં પૂગી ગયા ને પછી ત્યાંથી જવાનું છે વરપાયા ધામ। ફાઇનલી અમે પૂછવા આવ્યા ત્યાં તો અમને થઈ ગયા ધજાના દર્શન। ફાઇનલી પહોંચી ગયા અમે વરપાયા ધામ। પછી હું ને સંજયભાઈ બે નીકળી ગયા મંદિર તરફ। એમાં જે હવે કડી આવે છે મેન, ત્યાં આપણે જઈએ। એમ નવગાણ કે માતાજી આયલો છે દીહું સિંધમાં, માતાજી તે દી મને આડો દરિયો અપાર। હલો મિત્રો, તો અમે જઈએ હવે દર્શન કરવા। ફાઇનલી હવે તમને પણ કરાવી દો મિત્રો માતાજીના દર્શન। આ છે અમારા વરુડી માતાજીનું મંદિર। આવું મંદિર છે અમારે, બહારનું લોકેશન આવી રીતનું છે। કોણ કોણ વરપાયા ધામે આવશે જરૂરથી કોમેન્ટ કરજો। પછી અમે નીકળી ગયા માતાજીને શ્રીફળ વધારવા। માતાજીને શ્રીફળ વધારીને અમારે જવાનું હતું જૂના મંદિરે। જો તમે અહીંયા આવો ને તો અહીંયા માતા નીચે છે માતાજીનું જૂનું થાનક। તો હાલો હું તમને બતાવું। આ બાજુ અહીંયા છે ને ત્યાં વીવડી છે મીઠા પાણીની, દરિયા કાંઠે આવેલી છે। ચાલો તો હું તમને લઈ જાઉં માતાજીના જૂના મંદિરે। આ છે મારા વરુડી માતાજીનું જૂનું થાનક, જ્યાં નીચે દરિયા કાંઠે હાવ આવેલું છે। પછી તો હું ને સંજયભાઈ બે નીકળી ગયા વીવડી તરફ। વીવડીમાં એક ખાસ વાત છે કે જે છે ને દરિયા કાંઠે આવેલી છે છતાં એમાં મીઠું પાણી છે। ચાલો તો હું તમને લઈ જાઉં ને આપણે એને ટેસ્ટિંગ કરીને બતાવશું। ચાલો તો આપણે જઈએ નીચે। મિત્રો આ છે પાણી, જે મીઠું પાણી છે દરિયા કાંઠે હાવ આવેલું છે। તો આપણે પીને સબને બતાવી દીધું। ચાલો મિત્રો, તો પછી અમે નીકળી ગયા ભાઈ દાડ માતા તરફ ને આ છે માતાજીનું જૂનું થાનક મંદિર અને અહીંયા છે દરિયો ને આ સાઈડ છે ને આ વીવડી હતી તો અહીંયા। પછી હું ને સંજયભાઈ બે નીકળી ગયા દાડમાં દાદા તરફ। પછી તો હું ને સંજયભાઈ બે નીકળી ગયા હાલતા હાલતા દરિયા કિનારે। અહીંયા આવો ને તો દાડમાં દાદા જરૂર જાજો ને અત્યારે તો દરિયો ઓર થાય છે। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દાડમાં દાદા ના ઉપર છે ને ત્યાં દાડમાં દાદાનું મંદિર છે। ચાલો તો આપણે જવાનું છે ઉપર। અહીંયા દરિયામાંથી જવું પડે ઉપર। મિત્રો અહીંયા ઉપર ચડવા માટે છે ને પગથિયા કે સીડી એવું કંઈ છે નહીં, જે પહેલાંનું જે જૂનું છે ને એ જ છે બધું અહીંયા। ચાલો તો પછી હું ને સંજયભાઈ બે નીકળી ગયા ઉપર। ચાલો તો તમને કરાવું દાડમાં દાદાના દર્શન ને અમે પણ કરીએ દાડમાં દાદાના દર્શન। અમે ઉપર આવે ને ત્યાં તો પવન ફૂલ બાકાજી કે બોલાવે, ફૂલ પવન છે। કોઈ બાત નહીં, ચાલો ભલે પવન હોય પણ આપણે કરીએ હવે દાડમાં દાદાના દર્શન। કોઈ આંગળી સીને અને બેટા તો થાન કે બેઠો નો થઈ જાવ ને તેલ મને લાખા પદના દાડમાં મને
પછી તો સંજયભાઈ વધારે છે દાડમાં દાદાને શ્રીફળ. ફાઇનલ સંજયભાઈએ તો વધારી દીધું શ્રીફળ. ચાલો તો હું તમને બતાવું ઉપરનું લોકેશન. અત્યારે તો 5:30 વાગ્યા છે ને ઉપરનું લોકેશન આવી રીતનું કાંક છે. ચાલો ઉપરનું લોકેશન જોઈને હવે જવાનું છે આપણે નીચે. પછી તો હું ને સંજયભાઈ બે નીકળી જાય અમારી ગાડી તરફ, કેમ કે હવે જવાનું છે અમે ઘરે. ફાઇનલી મિત્રો અમે પૂછી ગયા ગાડીને. સંજયભાઈ મારી બુલેટને કિક. ચાલો તો હવે જવાનું છે અમારે ઘરે. પછી તો હું બેસી ગયો ગાડીમાં. પછી સંજયભાઈ તો ફૂલ પછી બાકાજી કે બોલાવી દીધી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં.